બાળકો માને હૃદયથી જોવા માંડે ને ત્યારે એ લોકો માનો પ્રેમ પણ જીવવા માંડે છે. બધા રિયલાઇઝ કરજો કે ક્યારે બી એવું નહીં બોલાય, મોમ તને નહીં સમજાય. ગુડ ઇવનિંગ એવરીવન, આઈ એમ ઋતિકા વારી, યુ આર વોચિંગ ડાનુ મિત્ર ન્યૂઝ નેટવર્ક. સો આપણા સાથે છે મોમ તને નહીં સમજાય મૂવીની પ્રોડ્યુસર દિયા નહારના પપ્પા સચિનભાઈ નહાર. મોમ તને નહીં સમજાય મૂવીનું નામ કેવી રીતે સૂચ્યું? જય જિનેન્દ્ર એવરીવન. ફર્સ્ટ ઓફ ઓલ, આ મૂવીની ડિરેક્ટર ધર્મેશભાઈ મહેતા, પ્રોડ્યુસર મારી દીકરી દિયા નહાર. આ બધા જ્યારે ડિસ્કશન્સ કરતા હતા ત્યારે ધર્મેશભાઈ મહેતાની એક મૂવી હતી પપ્પા તને નહીં સમજાય, એને બહુ સારો રિસ્પોન્સ હતો. તો પછી થયું કે મોમ તને નહીં સમજાય, કારણ કે મમ્મી આ એક પિલર છે ફેમિલીની, કે આપણે આ નામ રાખીએ. અને પછી બધા એગ્રી થયા અને મારી દીકરી દિયા જે પ્રોડ્યુસર છે એને એકદમ બરાબર લાગ્યું, એટલે પછી ડિસાઈડ કર્યું કે આ નામ રાખીએ આપણે, મોમ તને નહીં સમજાય. આ ફિલ્મ દ્વારા તમે સમાજને શું મેસેજ આપવા માંગો છો? સો લેટ મી મેક ઇટ ક્લિયર. આજકાલની જે ફિલ્મ્સ છે એ 90% ફિલ્મ્સમાં સમ વલ્ગેરિટી, સમ હાર્ડ મ્યુઝિક આવું ચાલે છે. તો અમને એક હતું કે આપણે કંઈક મૂવી કરીએ એનો એક સોશિયલ મેસેજ જાય, અને એ સોશિયલ મેસેજ શું? સો અમારે ઓલવેઝ એક બિલીફ હતી અને મારા દીકરીને ઓલવેઝ એવું હતું કે ભાઈ આખા ફેમિલીમાં કે કયા બી ઘરમાં મમ્મી એ એક પિલર છે ફેમિલીનું. અને દિવસે દિવસ એવું થતું છે કે જે મમ્મી પર આખું ઘર ટકે છે એ મમ્મીની ગણના સાવ ઓછી થતી જાય, બટ એ મમ્મી જ સૌથી મોટું ઇમ્પોર્ટન્સ છે. તો એની વેલ્યુ છોકરાઓને સમજ પડે, બધા ફેમિલી મેમ્બર્સને એના માટે રિસ્પેક્ટ થાય, આ મેસેજ લોકોને પહોંચવો જોઈએ. અને મને લાગે કે ઘણા અંશે આ મેસેજ રાઈટ બધાને પહોંચ્યો છે, એટલે જ બહુ સારો રિસ્પોન્સ છે. આ મૂવી તમે ખાલી મહારાષ્ટ્રમાં રિલીઝ કરી છે કે ઓલ ઇન્ડિયામાં? એવું છે કે ઇનિશિયલી આપણે આ વિચાર કર્યો કે આ મૂવી ગુજરાત અને બોમ્બે જ્યાં ગુજરાતી પબ્લિક હોય, પણ એમાં બી અમે પહેલાં એવું કર્યું કે ખાલી 75 થિયેટર્સમાં રિલીઝ કરી. પછી લોકોનો એટલો સરસ રિસ્પોન્સ આવતો ગયો કે 75ના 100 થિયેટર્સ થયા, 100ના 140 થિયેટર્સ થયા. દરેક થિયેટર્સે બોમ્બેમાં શો વધારી નાખ્યા, એટલે હિન્દી મૂવીઝના શો કટ કરીને લોકોનો રિસ્પોન્સ જોઈને આ ગુજરાતી મૂવી મોમ તને નહીં સમજાય એના શો વધારી નાખ્યા. અને આવી જ રીતના જો રિસ્પોન્સ ચાલતો રહેશે તો અમે યા તો આ મૂવીને ડબ કરશું બીજી લેંગ્વેજમાં અને ઓલ ઇન્ડિયા, અને લોકોનું એક્સપેક્ટેશન છે કે ફોરેનમાં બી આ રિલીઝ જલ્દીમાં જલ્દી થાય, જેના માટે અમે વિચાર કરીએ છીએ કે આ યુકે, USA આ બધી જગ્યા પર થાય. ડાનુના પ્રોડ્યુસર છો તો તમે ડાનુના પબ્લિકથી તમને કેવા રિવ્યૂઝ મળતા છે મૂવી માટે? દાણુનું પબ્લિકનો આઈ એમ વેરી થેન્કફુલ, ખૂબ ખૂબ આભારી છું. એટલે દાણુનો પ્રોડ્યુસર એટલે મેં બધાને મેસેજ કર્યો અને બધા મૂવી જોવા ગયા. ઇનિશિયલી એવું હતું કે આ મૂવી ફક્ત 4 દિવસ માટે થિયેટરમાં રહેશે, બટ સરસ રિસ્પોન્સ જોઈને પૂર્ણિમા ટોકીઝના ઓનરે આને 1 વીક એક્સટેન્ડ કરી. અચ્છા, રિવ્યૂઝ માટે દાણુનું પબ્લિક, હું 2 દિવસ થિયેટરમાં ગયો હતો. સો 8 વર્ષથી લઈને 80 યર્સ સુધીના, એટલે 80 યર્સ સુધીના ઓલ્ડ એજ જે બધા હતા એ બધા આ મૂવી જોઈને લિટરલી બધાના આંખોથી આંસુ આવી ગયા, અને બધાએ મને કીધું કે થેન્ક યુ સો મચ, અને આવા જ મૂવી જે એટલો સરસ સોશિયલ મેસેજ આપે એવા મૂવી તમે બનાવતા રહો. અને કેટલા માજીઓના અને કેટલા અંકલના તો મને એવા કે તને આશીર્વાદ આપું બેટા કે આવા જ મૂવી બનાવતો રહે, અને એનાથી આખા બધાને આ પ્રેરણા મળે અને કેવી રીતના રહેવાનું અને માના માટેનો રિસ્પેક્ટ વધે. સર, તમે મૂવી બનાવી છો મોમ તને નહીં સમજાય, આના જ ફ્યુચરમાં તમે કોઈ બીજો વિચાર કરેલો છે આવી મૂવી બનાવવા માટે? કે જો ફ્યુચરમાં આવા કન્ટેન્ટ કે આવા સબ્જેક્ટ્સ આવશે કે જેનાથી સોસાયટીને મેસેજ જાય, મા બાપ માટેનો રિસ્પેક્ટ વધે અથવા ધર્મ માટેની શ્રદ્ધા વધે, આવા કન્ટેન્ટ હશે, આવા સબ્જેક્ટ હશે, તો અમે ડેફિનેટલી બિઝનેસના હિસાબે નહીં પણ એ વિચાર કરીને કે સોસાયટીને એક સારો મેસેજ જાય એટલે આવી મૂવી ચોક્કસ બનાવશું. પણ આવો કન્ટેન્ટ, આવો સબ્જેક્ટ અને જેમાં સોશિયલ મેસેજ મળે. આ મૂવીમાં કોણ ડાયરેક્ટર છે અને કયા કયા
આ મૂવીના ડાયરેક્ટર અને રાઇટર મિસ્ટર ધર્મેશ મહેતા એકદમ એક્સિલન્ટ ડિરેક્શન કર્યું છે અને આના લીડ આર્ટિસ્ટ જે મોમ બની છે એ છે રશ્મિ દેસાઈ અને લીડ એક્ટર એ અમર ઉપાધ્યાય છે. અમર ઉપાધ્યાય એ સેમ છે જેને મિહિરની એક્ટિંગ કરી હતી સાસ ભી કભી બહુ થીમાં. ઘણો ફેમસ હતો પણ બધાએ સુપર્બ એક્ટિંગ કરી છે અને ડાયરેક્શન એકદમ સુપર્બ હતું ધર્મેશ મહેતાનું. સર મોમ તને નહીં સમજાય મૂવી તમે કોને ડેડિકેટ કરતા છો ને કેમ? બિગિનિંગ ઓફ ધ મૂવીમાં તમે જોયું હશે કે ધીસ મૂવી ઇઝ ડેડિકેટેડ ટુ અવર બિલવડ મધર સુરેખાબેન નાહાર. અને મને એવું લાગે કે દરેક દીકરા દીકરીઓએ એમના મા માટે અટમોસ્ટ રિસ્પેક્ટ હોવું જોઈએ. આમ કહેવાય કે મા બાપ એ તો ભગવાન કરતાં બી ઉપર છે. એટલે અમે બી આ મૂવી અમારા મમ્મી સુરેખાબેન નાહારને ડેડિકેટ કર્યું છે. આપણા સાથે છે મૂવી મોમ તને નહીં સમજાય પ્રોડ્યુસર દિયા નહારના મમ્મી આશાબેન નહાર. સો તમે આ ગેટઅપ શું કેવી રીઝન માટે લીધેલો છે? આ ગેટઅપ મેં મોમ તને નહીં સમજાય મૂવીની એક્ટ્રેસ રશ્મિ દેસાઈ એનાથી ઇન્સ્પાયર થઈને કર્યું છે. તમે જ્યારે ફર્સ્ટ શો જોવા ગયેલા હતા ત્યારે આ જ ગેટઅપમાં ગયેલા હતા? હા, મેં આ જ ગેટઅપમાં ગયેલી હતી. જ્યારે બધાને મૂવી જોઈને મને આ ગેટઅપમાં જોયું ત્યારે બધાએ મારો ગેટઅપ બહુ ફાઇન લાગ્યું ને હવે મને લાગે છે કે આગળ જતાં રશ્મિ દેસાઈનો આ ડ્રેસિંગનો ગેટઅપ આ ટ્રેન્ડ બની જશે બધા માટે. આ મૂવી તમે ક્યારે બનાવી અને 2025માં રિલીઝ કરવાનું શું કારણ હતું? આ मूवी 2024 एंड में बनी गई थी. 2025 में लोगों को नए साल में कुछ नया मैसेज देने का था. इसके लिए ये वाली मूवी 2025 में हमने रिलीज करी. આ મૂવીના સંગીત સંયોજક કોણ છે? ये मूवी का संगीत सचिन जिगर ने दिया है. उसने इतना अच्छा संगीत दिया है कि इस मूवी में सोने में सुगंध फैल गई है. તમે આ મૂવીના પ્રોડ્યુસર છો તો તમે આ દર્શકોને શું પોઝ આપશો? બધા રિયલાઇઝ કરજો કે ક્યારે બી એવું નહીં બોલાય મોમ તને નહીં સમજાય. થેન્ક યુ. થેન્ક યુ. હેલો વ્યુઅર્સ, માયસેલ્ફ ફિતાલ મુકેશ ઓઝા એન્ડ આઈ એમ અ વોકલિસ્ટ એન્ડ તમે જોઈ રહ્યા છો દહાનુ મિત્ર ન્યૂઝ નેટવર્ક. સો વી હેવ ધ વ્યુઅર ઓફ ધ મૂવી મોમ તને નહીં સમજાય. સો પ્લીઝ ટેલ અસ હાઉ ડિડ યુ લાइक द मूवी? ये मूवी जो दहानू के सचिन नहार इन्होंने बनाया है ये एक पारिवारिक मूवी है और हर एक दर्शक को ये देखना चाहिए. आज के तारीख में लोगों को जो युवा पीढ़ी है उनके लिए बहुत अच्छा संदेश है. ये स्टोरी इसलिए नहीं बताऊंगा, स्टोरी बताऊंगा तो मुझे अच्छा लगेगा. तो जो भी यंगस्टर्स है, जो भी है, नई पीढ़ी है, सभी लोगों को ये मूवी देखना चाहिए. और हमारे सचिन नहार दहानू के ही हैं जिन्होंने ये मूवी बनाई है. उन्होंने बहुत अच्छे से बनाई है और सबके लिए बहुत अच्छा संदेश दिया हुआ है. ધન્યવાદ. મોમ તને નહીં સમજાય એકચ્યુઅલી હું ગુજરાતી પિક્ચર કોઈ દિવસ જોતી નથી પણ બહુ સાંભળ્યું છે કે એક દાણુના જ મેમ્બરે બનાવ્યું છે, પ્રોડ્યુસર છે, તો મને ઈચ્છા થઈ ગઈ અને ફર્સ્ટ ટાઈમ હું દાણુના ટોકીઝમાં મૂવી જોવા જાઉં છું. મેં ભારતી કાકરિયા ઘણી એડવર્ટાઇઝ સાંભળી છે કે પિક્ચર ઘણું જોવા જેવું છે અને આશા નાર એ પણ અમારી ફ્રેન્ડ જ છે એટલે ખાસ દિયા નારને સપોર્ટ કરવા માટે અમે આ પિક્ચર જોવા આવ્યા છે. આ મૂવી જોવા આવ્યા મોમ તમને નહીં સમજાય. અમને એટલું બધું જણાવવામાં આવ્યું કે એટલી સારી મૂવી છે કે અમે એમ થયું કે જેની અમારી ઈચ્છા હતી અમને પણ એક્સાઇટમેન્ટ થઈ કે મારા છોકરાને હું લઈને દેખાડું અને મારી આખી ફેમિલી સાથે જોવે કરીને. તો આજે હું જોવા આવી છું આ મોમ તને નહીં સમજાય આ મૂવી જોવા. सुपर पिक्चर एकदम और समाज और 10 बार देखना चाहिए. समाज और परिवार के लिए कुछ मैसेज है पिक्चर के? मैसेज क्या, माँ तो माँ होती है. बहुत ही इमेजिंग पिक्चर थी और ये पिक्चर खास बच्चों को देखने जैसी पिक्चर है. वायरल मत करना. मॉम के लिए क्या सोचते हैं इसके लिए बहुत ही बढ़िया पिक्चर है. एक बार बच्चों को देखना चाहिए. पिक्चर समाज में बदलाव ला सकती है, परिवार में बिल्कुल बदलाव ला सकती है. ये पिक्चर सब बच्चों को दिखाना चाहिए. अपने दहानू के सचिन भाई अपने JSG के मेंबर है सचिन आर, उनकी बेटी ने इसको प्रोड्यूस किया है. बहुत ही अच्छा. उसके बारे में और उसके भविष्य के बारे में क्या बोलना चाहते हैं? बहुत ही अनुमोदना करता हूँ. ऐसी पिक्चर और भविष्य में आनी चाहिए. और बेटी के भविष्य के लिए आप क्या? बेटी का भविष्य बहुत उज्ज्वल है जो ऐसी पिक्चर बनाते हैं. ऐसी और भी पिक्चर वो बनावे ऐसा बिल्कुल मैं सबको और पिक्चर बनानी चाहिए. वेरी गुड. और हमारा सपोर्ट रहेगा हमेशा के लिए.
This movie is really an eye opener for every Indian. આજકાલની જે સંસ્કૃતિ ચાલી રહી છે તેમાં ભારતીય સંસ્કૃતિનું મહત્વ આ મૂવીમાં છે, તો એવરી ઇન્ડિયને આ મૂવી જોવી જોઈએ. We are very happy that our close friend they are producing this movie and we are looking forward for such more and more good movies. All the very best to her. સ્પેશિયલ એનોટેશન બહુ મહત્વની વાત મારે કરવી છે. આઈ વિલ ટેક 2 મિનિટ્સ ઓનલી. જનરલી અમને જેમ કે હું ડાયરેક્ટર છું આ ફિલ્મનો, આ એક્ટર્સ અમને ઘણા બધા એવોર્ડ્સ મળતા હોય દરેક જગ્યાએથી, ટીવીમાં અલગ અલગ એવોર્ડ્સ મળ્યા છે આજ સુધી. બટ આજે અમને જે અહીંયા એવોર્ડ મળ્યો છે મારા હિસાબે વન ઓફ ધી બેસ્ટ એવોર્ડ એ છે કે માસી અનફોર્ચ્યુનેટલી જોઈ નથી શકતા, બટ એમને કીધું મારે આ પિક્ચર સાંભળવું છે. તો આઈ થિંક મારા હિસાબે આ બેસીને સ્ટેન્ડિંગ ઓવેશન હોવું જોઈએ આપણે બધા. આજનો અમારો અત્યાર સુધીના સૌથી મોટો એવોર્ડ છે એવું અમે માનીએ. મોટો એક્સપિરિયન્સ, બેસ્ટ એવોર્ડ. થેન્ક યુ મેમ, થેન્ક યુ સો મચ.